આ રાજા રાણી સરસ રીતે પોતાનું જીવન યાપન કરે છે। આ વાણિજ્ય ગ્રામમાં એક કામધ્વજા નામની ગણિકા હતી। ભાગ્યશાળીઓ થોડા તમે શાંતિથી સાંભળજો એનું વર્ણન, ઝલક આપું છું ખાલી। સૂત્રકારે ગણિકાનું વર્ણન કર્યું છે। કેવી હતી એ ગણિકા? તે દોષ રહિત, પરિપૂર્ણ, 5 ઇન્દ્રિયોથી યુક્ત શરીરવાળી, રેખા વગેરે લક્ષણો, મસા તલ વગેરે વ્યંજનો તેમજ શરીરના ગુણોથી પરિપૂર્ણ હતી। માન, ઉન્માન અને પ્રમાણથી પરિપૂર્ણ સુદોળ અને સર્વાંગ સુંદર અંગોપાંગવાળી એ ગણિકા હતી। ચંદ્રમાની સમાન એ સૌમ્ય આકૃતિવાળી હતી, કમનીય હતી, પ્રિય દર્શનાર્થી, પરમ સુંદરી હતી, 64 કળાઓમાં કુશળ હતી। આ ઘણી બધી વિગત આપે છે। કોની? ગણિકાની। એક વર્ણન કરે છે। 64 કળામાં કુશળ હતી। એ ગણિકાના 64 ગુણોથી યુક્ત રહેલી હતી। ગણિકાના 64 ગુણો, 29 પ્રકારના વિષયોના ગુણોમાં રમણ કરનારી હતી અને 21 પ્રકારના રતિ ગુણોમાં પ્રધાન હતી। કામશાસ્ત્ર પ્રસિદ્ધ પુરુષના 32 ઉપચારોમાં કુશળ, સુપ્ત 9 અંગોથી જાગૃત, જેના 9 અંગ જાગૃત હતા। કોના 9 અંગ જાગૃત હતા? ભાગ્યશાળીઓ તમે નહીં પૂછો, હું કહું। આ 9 અંગ કયા? કે 9 અંગ એના જાગૃત હતા। 2 કાન, 2 આંખ, 2 નાક, આ કાણા છે ને 2 એટલે, અને 1 જીભ, 1 ત્વચા અને મન। કેટલા થયા? બરાબર કે વધારે થયા? નમો જય, કાંઈ વાંધો નહીં। આ 9 અંગ એ ગણિકાના જાગૃત હતા। અત્યારે છે ને આપણા 9 અંગ જાગૃત ન પણ હોય, ઘણાના અંગ છે ને શું થઈ ગયા છે? આ કાન સાંભળતા નથી। હા, અને આ ગણિકા 18 દેશની ભાષાઓમાં વિશારદ હતી। શૃંગાર પ્રધાન વેશયુક્ત તે સુંદર વેશભૂષા અને શૃંગારસનું ઘર હતી। આ ગણિકાનું વર્ણન શા માટે કરે છે સૂત્રકાર? કારણ કે હવે જે વાત આવશે ને આ ગણિકા સાથે જોડાયેલી હશે। તો ખાલી એમ કહે કે આ ફલાણી ગણિકા હતી તો મજા નહીં પડે, પણ એટલે વર્ણન કરે છે કે આ ગણિકા આવી હતી, તેવી હતી। અને ગણિકા એટલે આપણે ઘણી વખત હલકી વ્યક્તિ માનીએ છીએ, પણ એ ગણિકા એ હલકી નથી હોતી। ઘણી ગણિકાઓ બહુ ભારે પણ હોય છે। જૈન કથાનકોમાં એક શ્રેષ્ઠ કથાનક છે કોસા વેશ્યાનું, ગણિકાનું। એ કોસા વેશ્યા પહેલાં ખરાબ હતી, પછી એકદમ સારી બની ગઈ, સુશ્રાવિકા થઈ ગઈ। બૌદ્ધોમાં એક વેશ્યાની વાત આવે છે કે એક બૌદ્ધ સાધુ વેશ્યાના ઘરમાં ચાતુર્માસ કર્યું હતું અને ખુદ બુદ્ધે પરવાનગી આપી હતી કે જાઓ તમે વેશ્યાના ઘરે ચાતુર્માસ કરો। આવું થાય ને, ક્રાંતિ થાય ને, એટલે જે જૂનવાણી લોકો હોય એમને આવી ક્રાંતિ ન ગમે। આજે આપણે કાંઈ પણ નવું કરવા જઈશું ને તો જે જૂની ઘરેણમાં છે એ ઉઆપો કરવાના ને કરવાના જ। તમારી 56ની છાતી હોય તો જ તમે કાંઈક ક્રાંતિ કરી શકો, બાકી આપણે ગભરાઈએ લોકોથી તો કાંઈ પણ ક્રાંતિ કરી શકતા નથી। અને ક્રાંતિ કરતાં પહેલાં માણસને 17 વિચાર કરવાના હોય। આમને આમ ક્રાંતિ કોઈ વસ્તુની ન થઈ શકે। અત્યારે આપણા જૈન સમાજમાં જે કાંઈ ચાલે છે, કોઈક એવો ક્રાંતિકારી જન્મશે કે ફરીને કાંઈક જૈન સમાજમાં નવો કાંઈક વળાંક આપશે। ત્યાં સુધી આ ગતાનુગતિક અત્યારે આપણા સમાજમાં જે ચાલી રહ્યું છે એ ચાલતું રહેવાનું। નવીનતા કરવી કાંઈ સહેલી નથી। હા,
આપણી સુપડા જેવી છાતી રહેલી હોય અને આપણે નવીનતા કરવા જઈએ, નવીનતા ન થાય. કાલે કોઈક એવો મૂકો મારે આપણા હાલ હવાલ કરી નાખે. તો આ ગણિકા શૃંગાર રસનું ઘર હતી. સંગીત વિદ્યા, કામ ક્રીડા અને વાજિંત્રયુક્ત ગીત નૃત્ય કળામાં કુશળ હતી. મનને આકર્ષિત કરનારી સુંદર ચાલવાળી હતી. હાસ્ય, બોલચાલ, વ્યવહાર, વિલાસ, લાલિત્ય, સંલાપ, નિપુણ, ઉચિત અને ઉપચારોમાં કુશળ હતી. પછી શૃંગારનું વર્ણન કરે છે. આ સૂત્રમાં વર્ણન આવે છે. બોલો, એટલું સરસ વર્ણન છે. કળાઓથી 1000 મુદ્રા લેનારી, એટલે પોતે કોઈની પાસે કળા પેશ કરવી હોય, સમજો ને, કળા પેશ કરવી હોય શું કહો એને, કોઈ વિશેષ વ્યક્તિ રહેલો હોય એને કાંઈ રજૂઆત કરવી હોય તો મફતમાં થોડી રજૂઆત કરે. મહા મહેનતે એણે કળા સંપાદન કરેલી હોય, હસ્તગત કરેલી હોય, અને આપણે કહીએ કે નહીં મફતમાં કહી દે, તો મફતમાં એ થોડી કળા વ્યક્ત કરશે. તો એના માટે શું ખપે? હા, જેવો પછી આર્ટિસ્ટ, જોરદાર આર્ટિસ્ટ રહેલો હોય તો એક દિવસમાં કેટલા રૂપિયા લે? હા, આપણે કહીએ 5000માં પતવો જોઈએ તો આર્ટિસ્ટ પણ 5000 વાળો આવે. અને આપણે કહીએ આર્ટિસ્ટ આપણને જોરદાર ખપશે તો સામે શું ખપે? તો આ ગણિકા કોઈ પણ વ્યક્તિ કહે કે તમે તમારી નૃત્ય કળાઓ બતાવો, તમારી સંગીત કળાઓ બતાવો, તો એ એક રાત્રિનો પગાર એનો હતો 1000 સોનામોર. એટલે આમ જબરદસ્ત કામધ્વજા ગણિકા હતી. તેના વિલાસ ભવન ઉપર ઊંચી ધજા ફરકતી હતી અને તેને રાજાએ 3 ચીજો ભેટ આપેલી હતી. એક છત્ર, એક ચામર અને એક નાનો પંખો. હશે તે સમયમાં કંઈક વિશેષતા એની. એટલે રાજા તરફથી આ 3 ચીજો આ કામધ્વજા ગણિકાને ભેટ મળી હતી. અને રાજાની એ કૃપાપાત્ર હતી. નગર હોય ને, નગર તો એમાં 20 વવા હોય તો જ નગરની શોભા કહેવાય. તો 20 વવામાં ચોરનો, હે, વવા એટલે વ પર આવે વસ્તુઓ, 20 વ આવે. 20 કરી દેવા છે. 20 વ વસ્તુવાળી 20 વસ્તુઓ હોય. વાજી, વારાણ, વેશ્યા વગેરે. 20 વવા હોય નગરમાં. તો વમાં ચોર પણ આવે છે, વવામાં. બોલો, તો આ બધી સાહિત્યની વાતો છે, બહુ આમાં ઊંડા ન ઉતરાય. આ તો ઠીક છે, મેં આ સાહસ ખેડ્યો અને આ ગણિકા વિશે આટલી વિગતો કહી. નહીં તો વ્યાખ્યાનોમાં આવી ગણિકાની વિગતો કહેવી આમ કંઈ ઉપયોગી પણ ન હોય. શું ઉપયોગી? તમને ઉપયોગી શું છે? સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, માળા ગણો, જાપ જપો, પૂજા કરો, બસ આટલું ખપે. બાકી આની શું જરૂર છે ગુણવંતીમાં? હા, પણ આ સૂત્રકારે કોઈ કારણસર આ વિગતો આપી ગણિકાની, અને આપણે અત્યારે એ વિચારી. એ ગણિકા જ્યારે ક્યાંય પણ જતી હતી ત્યારે કરણી રથમાં જતી હતી. કરણી રથ એટલે એણે રથનું નામ આપ્યું હતું કરણી રથ. કામધ્વજા ગણિકાની નીચે 1000 ગણિકાઓ હતી. એ અધિકારી હતી, ઉપરી હતી. એટલે આનું આટલું વર્ણન કર્યું. હજી તો ખાલી પીઠિકા બાંધે છે આ ઉજ્જીતક અધ્યયનની. રાજા રાણીની વાત કરી, કામધ્વજા ગણિકાની વાત કરી. પછી ત્રીજી વાત કરે છે કે આ વાણિજ્ય ગ્રામમાં વિજય મિત્ર નામનો એક વ્યાપારી હતો, ખૂબ ધનવાન હતો. અને એ વાણિજ્ય ગ્રામમાં જેટલા વ્યાપારીઓ હતા એ બધા વ્યાપારીઓનો એ વડીલ હતો, મુખ્ય હતો. અને વિજય મિત્રની સર્વાંગ સુંદર એમની પત્ની હતી, જેનું નામ હતું સુભદ્રા. અને એ સુભદ્રાનો એક પુત્ર હતો જેનું નામ હતું ઉજ્જીતક. એટલે આખા અધ્યયનનું નામ પણ શું છે? ઉજ્જીતક. પહેલા અધ્યયનનું નામ છે મૃગાપુત્ર,
બીજા અધ્યયનનું નામ છે ઉજીતક. ભાગ્યશાળીઓ, આપણે આ ઉજીતકનો ઇતિહાસ સાંભળીશું ને, એણે કેવા પાપ કર્યા, કઈ રીતે પાપ કર્યા, કેવું કેવું ખાધું, એ બધું વર્ણન આવશે. તો ઉજીતકનું વર્ણન આવે એનાથી પહેલાં ભગવાન શ્રી મહાવીર સ્વામી વાણિજ્ય ગ્રામના દ્યુતિપલાશ ઉદ્યાનમાં પધાર્યા. લોકો દર્શન કરવા માટે આવ્યા, ભગવાનની દેશના સાંભળી, અને ભગવાનની દેશના સાંભળ્યા પછી રાજા મહારાજાઓ જે કોઈ આવ્યા હતા, નગરજનો, એ સૌ પોતપોતાના ઠેકાણે ચાલ્યા ગયા. મૃગાપુત્ર એણે લાંચ લીધી, કરવેરા નાખ્યા, જમીનો હડપી લીધી લોકોની. એ રીતે આ ઉજીતક એ પણ કેવા ધંધા કરે છે, કેવું ખાય છે, આપણે સાંભળીશું તો એકદમ દુર્ગંધા આવશે એવું વર્ણન આ ઉજીતકમાં આવશે. ખાવાનું પણ એનું બહુ ખરાબ. આજે પણ આવું લોકો ખાય છે. એ બિચારા કેવા પાપ કર્મ બાંધતા હશે, ભગવાનને ખબર. ભગવાન મહાવીર સ્વામી દ્યુતિપલાશ ઉદ્યાનમાં સમવસર્યા છે. લોકોએ દર્શન કર્યા, દેશના સાંભળી, સૌ પોતાના ઠેકાણે ચાલ્યા ગયા. ભગવાન મહાવીર સ્વામીના પ્રથમ શિષ્ય અને પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિ એટલે કે ગૌતમ સ્વામી એ નિરંતર છઠના પારણે છઠ કરતા હતા. એમણે સંકલ્પ લીધેલો હતો જ્યારે દીક્ષા લીધી ત્યારે કે મારે છઠને પારણે છઠ કરવી. બહુ જ વિનમ્ર એ ગણધર હતા. હું વચ્ચે વાત કરું, ભિક્ષા પોતે લેવા માટે જતા. 4 જ્ઞાન હતા એની પાસે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરેવ જ્ઞાન. આ 4 જ્ઞાન હતા. અને આમે પણ વ્યવહારિક જ્ઞાન પણ એમની પાસે પુષ્કળ હતું. વેદાંતનું જે જ્ઞાન કહેવાય એ ખૂબ જ હતું એમની પાસે. તે છતાં પણ મહાવીર ભગવાન પાસે દીક્ષા લીધી એ પછી એ નાના થઈ ગયા. માનસિક રીતે પણ એ નાના થઈ ગયા. હું ભણેલો છું, ગણેલો છું, પ્રકાંડ વિદ્વાન છું, ક્રિયાકાંડી છું, એવા બધા જે તે એના મનમાં હવા હતી બધી કાઢી નાખી હતી. હવે એ કહેતા હતા હું કાંઈ નથી, હું મહાવીર ભગવાનનો શિષ્ય છું. વર્ણન આવે છે કથાઓમાં, પ્રસંગોપાત ક્યાંક કે ઘણી વખત ગોચરી માટે જતા તો અન્ય ધર્મી લોકો પરિચય લેતા કે તમે કોણ છો, તો એ એટલું જ કહેતા કે હું મહાવીર ભગવાનનો શિષ્ય છું. એ સમયે ભારત વર્ષમાં એનું નામ હતું. પંડિતો ખમા કરતા હતા ઇન્દ્રભૂતિને, પણ સાવ શોર્ટમાં પરિચય આપતા કે હું કોનો શિષ્ય છું. ઘણી વખત મારી તમારી આદત હોય, પરિચય આપણે બહુ લાંબુ આપીએ, એટલું લાંબુ આપીએ, અને હંમેશા જે સેવા કરે ને એને તો શોર્ટમાં પતાવી નાખવાનું. નહીં તો એની સેવા અતિ લાંબુ બોલવાથી વક્તા હોય તે સેવા ન કરી શકે, અને સેવા કરે ને એ વક્તા ન હોઈ શકે. એટલે વક્તા ન બનવું. અમે વક્તા બની ગયા, સેવા કરી જ ન શકી, ખાલી વાતો કરી, આમ કરો ને તેમ કરો ને ફલાણું કરો ને ઢીકડો કરો. 4-5 ખુરશી ઉપાડવા જઈએ તો વળી કાંતિભાઈ કાંઈ ના મારા સાહેબ તમારાથી ખુરશી ન ઉપાડે, એટલે અમે ખલાસ થઈ ગયા. વક્તા થઈ ગયા ને, બોલવું, આ કરો ને તે કરો ને ફલાણું કરો ને ઢીકડો કરો ને. એટલે માણસો સુધારી શકે, પોતે સુધર્યા નહીં ને. પણ કાંતિભાઈ વક્તા હોય ને ઘણી વખત પોતે સુધરેલો ન હોય ને બીજાને સુધારવા જાય નહીં, ન થાય ને, ન થાય. એટલે તો હું કહું છું. તો ગૌતમ સ્વામી છઠને પારણે ગોચરી માટે નીકળશે. છઠને પારણે જ્યારે ગોચરી માટે નીકળશે ત્યારે એક દ્રશ્ય જોશે. જે રીતે પહેલા અધ્યયનમાં જન્માંધ પુરુષને જોયો હતો અને પ્રશ્ન પૂછ્યો હતો, તે રીતે અહીંયા પણ કાંઈક એક દ્રશ્ય જોશે
અને દ્રશ્ય જોયા પછી ગૌચરી લઈ ભગવાન પાસે આવશે. આવા મોટા માણસો ગોચરી માટે જાય કેવું લાગે? હા, આવા સમર્થ પુરુષો કહેવાય. તે સમયના ભારત દેશના જ્ઞાની પુરુષો કહેવાય. એ ભિક્ષા લેવા માટે નીકળે. જબરદસ્ત વાત કહેવાય. તો હવે શું બનાવ બને છે આપણે વિચારીશું. ઓમ શાંતિ.